અજામિલ નામનો બ્રાહ્મણ એ સ્ત્રીને ઘરમાં લાવ્યો. કર્મ છૂટ્યું છે અને હવે ચમારનું કર્મ કરવાનો વારો આવ્યો છે. હાથમાં તીરકામઠું લે, મૃગલા મારવા જાય અને મૃગલા મારીને લાવીને રાંધીને ખાય. કેવું બ્રાહ્મણ જો ઉત્તમ કુળનું. ભક્તવત્સલ ભગવાન કી જય. પણ અંતે સંત મળ્યા. સંત ભગવાનની કૃપા થઈ અને નારાયણ જેવો દીકરો એના ઘરે જન્મ્યો છે. અને ભગવાન સંતે કહ્યું, આ નારાયણનું નામ વારંવાર મુખની અંદર રાખજે. ગમે એવું ચાંડાળ કૃત્ય કર્યું હશે, અંતે તને લેવા માટે ભગવાનના પાર્ષદો આવશે. અજામિલનો અંત સમય આવ્યો અને એ પોતાના દીકરાને બૂમ પાડવા માંડ્યો, નારાયણ નારાયણ. યમના દૂતો ઉભા રહી ગયા છે, ભગવાનના પાર્ષદો આવ્યા છે, જીવને લઈને જતા રહ્યા છે. આ બાજુ યમના દૂતોએ જઈ યમપુરીની અંદર યમને પ્રશ્ન કર્યો છે, આવું કેમ ચાંડાળનું કર્મ કરવા વાળો? ભગવાનના પાર્ષદો એને લેવા આવ્યા, આનું કારણ શું? યમ કહે છે, શાંતિ રાખો, જોરથી ન બોલશો, અંદર આવો. એમ કરીને રૂમમાં બોલાવ્યા છે. રૂમનું બારણું બંધ કર્યું છે. પ્રકોષ્ઠ, રૂમને પ્રકોષ્ઠ કહેવાય સંસ્કૃતમાં. પ્રકોષ્ઠને બંધ કર્યો છે અને બધાને કાનમાં કહ્યું છે કે સાંભળો, આ વાત જોરથી બહાર બોલતા નહીં, નહીતર આપણો આ નરકનો બિઝનેસ બંધ થઈ જશે. ભગવાન સૂર્યપુત્ર યમ કહે છે, સુનો, એ એના અંત સમયે મરતી વેળાએ શું બોલતો હતો? અરે વોહી નાર, ધીરે બોલો. नारायण नारायण ऐसा बोल रहा, जोर थी न बोलता. जे अंत वेळा नारायण નું નામ બોલે એને લેવા આપણાથી જવાય નહીં, એને ભગવાનના પાર્ષદો જ લેવા આવે. પણ આ વાતની જાણ બહાર રહેલી જે પ્રજા છે એને થવી જોઈએ નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ કરી અજામિલનો ઉદ્ધાર થયો છે.